રાજકોટ વેરાવળ રૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। શાહપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી। 1.5 કલાક બાદ ટ્રેન ફરી રવાના થઈ હતી। ટ્રેન શરૂ ન થતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને રેલવે વિભાગના બેદરકાર વલણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું હતું કે રાત્રે અંદાજિત 9 વાગ્યે ટ્રેન શાહપુર રેલવે સ્ટેશન પર પહોંચી હતી। તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। જોકે કલાકો વીતવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ખામી દૂર કરવાની કે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કામગીરી ન કરાતા મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વધુમાં આ સમય દરમિયાન મુસાફરો અને નાના બાળકો ખૂબ જ હેરાન થયા હતા। ટ્રેન સંચાલક દ્વારા પણ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો ન હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું। તેમજ રેલવે તંત્ર સામે મુસાફરોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। જાણવા મળ્યા મુજબ કલાકોની જહેમત બાદ ટ્રેનની ક્ષતિ દૂર કરીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી। કેશોદ રહું છું, રાજકોટથી આવ્યું છું ફેમિલી સાથે। અહીંયા લગભગ 1 કલાક જેવું થવા આવ્યું, પણ હજી સુધી કોઈ પણ પ્રકારનું કાંઈ રેલવેનો જે એન્જિનમાં જે પ્રોબ્લેમ થયો છે એ કાંઈ કરતા નથી। રેલવે તંત્રમાં એમ હતું કે ઇલેક્ટ્રિક આવ્યા પછી સ્પીડ બનશે, એને બદલે એવી જગ્યાએ બેઠા છે કે છોકરાઓને લઈ દેવા માટે કાંઈ પાણી નથી મળતું। આ સેન્ટર એવું છે શાહપુર કે પાણી નથી મળતું, અને રેલવે તંત્ર જાગે ને કંઈક કરે આના માટે।